નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાધા વ્લોગ. મિત્રો, આ જીવન છે ને એ આપણું છે, પણ જીવવું પડે છે કોકના માટે. આટલી સમજ જો માણસને આવી જાય ને તો જીવવાની ખૂબ મજા આવી જાય. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત અને નવી ચીજ. આમ જોઈ લ્યો છે આ છે અર્લી મોર્નિંગની મારી પરિસ્થિતિ. હવે મારે ખાસ તમને એટલા માટે કહેવાનું કે મારા હોમ મિનિસ્ટર છે ને અહીંયાથી ક્યાંક ગુમ થઈ ગયા છે. એટલે એ તો થઈ એની વાત. બીજું એ કે વાતાવરણ છે ને બહાર એકદમ જામી ગયું છે. તમને બતાવું, જો છે આ બહારનું વાતાવરણ છે. એટલે ઓલા કરેથી અમારા ભાઈનો ફોન આવ્યો એ કે ભાઈ આજે ભજીયા ખાવાનો પ્રોગ્રામ છે. એ કે હવે એને મન થાય એટલે પછી સવાલ જ નથી, કરવાના જોઈ અને બધા ભેગા થવાના છીએ. તો આજે ભેગા થઈને આજ આખો દિવસ શું કરશું એ બધું જાણવા જેવું હશે અને મજા આવે એવું હશે. ચાલો હવે તમને અમારા ભગવાનના દર્શન કરાવી દઉં. પહેલાં થોડીક લાઇટ કરી નાખું એટલે તમને બધાને હું દેખાઉં અને અમારા ભગવાન દેખાય. ચાલો, આ છે આજના ઠાકોરજીના દર્શન. ઠાકોરજી તૈયાર થઈ ગયા છે અને ખુશખુશાલ છે. વાતાવરણ જામી ગયું છે ને એટલે વરસાદી વાતાવરણ હોય ને એટલે જરાક અંધારું પડે, બાકી કંઈ વાંધો ન આવે. અને અમારા હોમ મિનિસ્ટર જે ખોવાઈ ગયા હતા ને એ આવી ગયા. પારું અંબા 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 અંબા, જય શ્રી કૃષ્ણ. તમારે થોડીક વાર હતી ને તૈયાર થતા હતા તો મેં કીધું મશીન કપડાનું ચાલુ કરી દો, મારું કામ થોડું કાંટાવડું કરી લો, ઓલા ઘરે જવાનું છે તો. ચાલો, આપણી ચા થઈ ગઈ છે. ચાલો, ઠાકોરજીના ભોગે ધરાઈ ગયા છે અને હવે સવારના પરમાં ચા પાણી નાસ્તો કરીએ. ચા પાણી નાસ્તો કરવા બેસી ગયા છીએ. અને સૌથી એક ખાસ વસ્તુ તમને બતાવું. આમ જો ચા નજીકથી બતાવું તમને. સાહેબ, આ છે ડાકોરના ગોટા. આની ફૂલ એન્ડ ફાઇનલ રેસીપી બનાવી લીધી હતી કાલે. અત્યારે સવારના હોય હતા ને ખાવાના છે. નાસ્તામાં ખાવાની ખૂબ મજા આવે છે. ગરમ હોય તો ગરમ મજા આવે છે અને ઠંડા હોય તો એના કરતાં વધારે મજા આવે છે. સાહેબ, આની લોટથી માંડી મસાલા અને કેવી રીતે બનાવવા આ બધી રેસીપી છે ને અપ ટુ એન્ડ આવશે જે અમારા હોમ મિનિસ્ટર બનાવ્યા છે. અને થેન્ક યુ પારું ફરી એકવાર. વેલકમ. ગરમ તો ખાવાની મજા આવે જ છે પણ ઠંડા એટલે મસ્ત લાગે. મેં તો એક ચાખી પણ લીધું છે એવા ને બાજુ. આમ જોઈ લ્યો સાહેબ, મજા આવી જાય. ધમાલ થાય ને એવો વિડીયો બનવાનો છે. એટલે એને જોજો તમે, હકીકતે જાણકારી વાળો છે. તો હાલો હવે ચા નાસ્તો કરી લો પછી મળીએ સાહેબ. ચાલો ભાઈ, અમારો સંઘ નીકળી ગયો છે. હવે જોઈ દ્વારકા પહોંચે છે કે નહીં. ચાલો, પહોંચી ગયા છીએ અમે મોટા ઘરે. અમારા હોમ મિનિસ્ટર એમ કહે છે કે રૂપાળા લાગો છે. રૂપાળા નથી લાગતા, કાળા કલરનો શર્ટ પહેર્યો છે ને એટલે. અને આપણે બે મેચિંગ કર્યું છે ને મારે ડાર્ક બ્લુ છે, તમારે બ્લેક છે એટલે કાળે કાળું ટૂંક. હા, ડાર્ક એટલે એવું લાગે. બરાબર. આમ જો આવો આવો. છે ને ક્યાં ભાભી? ભાભી છુપાઈને ઉભા રાખ્યા છે તમે. આ યાર સેલિબ્રિટી છે ભાઈ, ધીમે ધીમે આવે. સેલિબ્રિટી ઘૂસી ગયું છે મગજમાં. એવું છે. સમજી ગયા. જય શ્રી કૃષ્ણ. હેલો. હાલો, ખાકે જાના. ઓલી કે બના કે બના કે ખાકે જાના. हाँ खाना खा के जाना आइए तो बना के ઘણા जाना દિવસે પાછો આવ્યો વારો કા. આ છે અમારા બીજા વે સેલિબ્રિટી. त्रिजा ત્રીજા છે. ખબર પડે. अरे जो તમને જાણીને આશ્ચર્ય થશે કે એક જ ગામમાં અમે રહી છીએ અને છતાંય છે ને અમે બે ભાઈ બહેન છે ને 10 દિવસે મળી. ભેગા થયા છીએ. આ ગયા રવિવારની ને આગલા રવિવારે અમે સાથે પિક્ચર જોયું હતું, પછી સાથે જમણવાર લીધો હતો. ભાઈ તમને એમ લાગે, બાકી અહીંયા અમે બધું એક કામ તો કરી જ છીએ ભાઈ. એમાં બધાય પ્રવાસ ગોઠવાઈ ગયો ને બધાય
શું તુલસીજી વાહ મેં કીધું લાવ આજ તો બુધવાર છે હા હારું બુધવાર કર્યું. નાખી. જય શ્રી રામ દાદા બા અંબા 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 બા છાપું વાંચે છે હા રવિવાર આજ બુધવારની પૂર્તિ શનિવાર સવારના પોરમાં બધાનો ફોન આવી ગયો કે હાલો ભજીયાનો પ્રોગ્રામ કરવો છે વરસાદ અંધાર્યો છે ને એટલે ઠીક ખાવા છે ને ભજીયા હવે પછી કોને ન ભાવે ભજીયા આવા વાતાવરણમાં ભજીયા તો જોઈએ જ ને કાબા તમે તો ઓચિંતાના બધા કાર્યક્રમ નક્કી કરી નાખો ક્યારે શું કરું છું આ છોકરાઓ ઓચિંતા બધાને મન થાય ને તરત ફોન કરી દઈએ એટલે આપણે દોડવાનું આનંદને પૂછ્યું હશે ને રિયાએ મને કીધું મેં તો ઓચિંતાનું તો કે આનંદ આજ ઘરે છે ને તો કે બેન કે હાલો કાર્યક્રમ કરી નાખ્યો આપણે તો પછી એ બધા કેમ જ કરવાનું હોય હા હવે છે ને છોકરાઓ કેમ જ કરવાનું આપણે હા આપણે બધા સિનિયર સિટીઝનમાં આવી ગયા બા હા બરોબર ને બાપુજી રાખતું કઈ ન આવે હવે બધા સિનિયર સિટીઝન ને બધાને કે એટલું કરવાનું ખાવાનું કામ આપણું આપણું કામ ખાવાનું હો ભાઈ આપણે ખાવાથી કામ ટપાકાથી નહીં તળા માર તૈયારી ચાલુ થઈ ગઈ છે વિવિધ પ્રકારના મરચા છે અહીંયા હાજરમાં બટેટાનો ભૂકો થઈ ગયો છે ગયો છે બસ હવે બટેટાવાળા ગોળી વાળવા તૈયાર છે. આ કોથમરી આદુ ને મરચા આવી ગયા વરસાદની રાત જોવાતી હતી ગાડીએ તો ક્યારે વરસાદ આવે ક્યારે ભજીયા થાય અને જી જેવા હોય ને એ કામ હાથમાં દે જો આમ જો અમારે રિયાબેન છે ને ઈ મરચા જેવા તીખા છે એટલે મરચા હાથમાં આવી જાય મરચા જેવા તીખા નથી રિયાબેન મારા જેવા ઠંડા જ છે કા હવે બધાને ખબર પડી ગઈ છે બધા એ તાર દાંત જ કાઢતા હોય ગયા આખો દી ભાઈ આમ તો મરચીનું કામ બાપુજી એક જ સંભાળે છે હા મરચીનું કામ બાપુજી એક જ ભરશે કા તો હા સાદા મરચા હોય ને એમાં હાથમાં લઈ તાર ભાઈને તારી હારે મસ્કરી ન કરે ને તો મજા નથી આવતી ખાવાનું પચે નહીં બોયલી હો બોયલી ભાઈની બેન વખત તો લેવો પડે ને ભાઈ બરાબર ને લેવો પડે ને ના બરાબર છે સાચી વાત છે બે માણા જાય મસ્કરી કરે ને તો ડખો થઈ જાય અને એ ડખો બધી ક્યાં લગીને પોતે નહીં તમને બધાને ખબર જ હોય ભાઈ આમાં પ્રેમથી રહેવાનું હોય બધું સમજ્યા તમે હા હાય હા નાય ના હો ભાઈ ના તો હાથી જ નથી ને ક્યારે આયા જ આયા કરી જ કરવાનું. ના તો બોલવાનું જ નહીં. ના તો બોલવાનું જ નહીં ના બોલ્યા એ ક્યાં? વિચારવા જેવું છે ના આવે જ નહીં આમાં હાય હા ભાઈ તમે કયો કાંઈ એમ. કીધું એટલે હા બસ. હા એમ તો હા એમ મસાલા બધા નાખી દીધા છે અને હવે ગોળીઓ વરાય અરે, આ એક વિશેષતા હતી એટલે તમને છે ને બતાવવાની રહી ગઈ હતી પારું આ શું છે ઈ અમારે દેરાણી જેઠાણી માટે ખીચડી છે અરે પણ હા, અંબે ખીચડી ખાશું ને ભજીયા ખાશું કાઢીએ હા જોયું ને બા તમે ના મારે ખીચડી નથી ખાવી હું તો ભજીયા જ ખાઈશ છે ને ખીચડી તો રોજ ખાવાની જ છે ભજીયા ક્યારેક થાય હા એ વાત સાચી એ બટાટા વાળા હા પતરીના મારી બાઈ ના પાડી દીધી આપણે ખીચડી નહીં ખાય આપણે ભજીયામાં એટલે હવે આ લોકો બે છે ને એ ખીચડી ને ભજીયા બે ખાય હવે તમે વિચાર કરો ભજીયા છે ને ખીચડી ને ભજીયા બે છે ને ખીચડી ને ચટણી ઘોડે લઈને ખાય આ લોકો એટલે તમે જોજો એમાં બોરી ખાય છે હા કાઢીએ હા ચાલો હવે કાઢવા ઉતરવા માંડ્યા છે એક પછી એક બેસવા માંડો ગરમ ભજીયા હાઉસફુલના પાટિયા લાગી ગયા છે આવો બાનું જમવાનું પૂરું થઈ ગયું છે બા ઊભા ગયા હા. એટલે મારી જગ્યા થઈ આજે એક ફાયદો થઈ જાય અમારે કોઈને બોલાવવા ન પડે જમવા કા બધાય એની મેળે હાજર થઈ જાય આવતા ગયું ભાઈ ગંદે ગંદે સુગંધે અહીં ફાડી દે ને. ભાઈ મોટી થાળી કે રસ્તાની મોટી થાળી મોટી થાળી મોટો છું ઓકે મરચા બટેટાવાળા પાવ
આ ભાઈ અમારા સૌથી છેલ્લા આવીને સૌથી પહેલા બેસી ગયા બોલો એમ હાલે કઈ પછી એમ રાહ જોવાની હોય કોઈની બધાયને બોલાવ્યા હતા એમાં સૌથી પહેલો પ્રયોગ મારા ઉપર જ હોય સૌથી નાના ને એના ઉપર પહેલો પ્રયોગ હોય ટેસ્ટિંગનો એ તો પહેલેથી જ ને તારી માટે પહેલેથી છે સાચી વાત છે પેલો પ્રયોગ મારી ઉપર થઈ ગયો એમ કેવો એમાં શું છે તને અનુભવ છે એટલે વાંધો ન આવે રજવાડા બધા ઓલા જે રાજા રજવાડા પેલા છે ને જમવા બેસતા ને ઈ પેલા છે ને એને અમુક ટેસ્ટિંગ વાળા રાખ્યા હતા મારા જેવા એમાં કઈક ઝેર બેર હોય ને તો એને થાય રાજાને કાંઈ ન થાય. આઈડિયા રજવાડા જો આ જમીન ઉભા રહ્યા આવતી પહેલા. બધાથી પેલા જમી લીધું એમને અમે કીધું બા ખીચડી કરી આજે હું ખીચડી નહીં ખાવ હોય મેં કીધું અમે બે ખીચડી ખાવ તમારે ભજીયા ખાવા એમાં ને એક ફોટો દેખાડો ન કરે હમ. ખાઈ લેવાનું સાચી વાત છે બા આપણને કઈ એવું અભિમાન નહીં કે ભાઈ આપણે ડાયટિંગ કરી છે ભજીયા ન ખાય અવાજ એવો ગયો. કેમ તમે કેમ ખાવ છો? આપણે ડાયટિંગ કરતા જ નથી આપણે ડાયટિંગ કરવાનું શરૂ હમણાં રિયા કહેતી હતી કે બે માણસ છે ને નો વાતચીત કરે ડખો થઈ જાય બરાબર છે નો ડિસ્કશન અવતાર્યો ભાઈઓ ભજીયા ઠંડા થાય આપણને અનુભવ આપણી પાસે છે ને એક 81 વર્ષના થઈ ગયા ને એનું જમીમાં છે બરોબર ને કાકા કઈ જીવ નહીં હજી લગી આપણને બાપુજી પછી તારો વારો બાપુજી ખાવાનું હાલો ઈ વાત સાચી બાપુજી બેસી ગયા બાપુજી કરશે તો ઓહો heavy થઈ ગયું. ભાઈ પામ આપું ઓલી બાજુ પડ્યું ભાઈ આ શું અડધા પાઉનું કરો છો તમે હવે હવે જગ્યા છે નહીં એટલે આ શું કે ગુજરાતી શું કરે ધક્કો મારીને ખાઈ છે એડજસ્ટ કરે છે. એડજસ્ટ કરવું છે મારું હા તમને કેવા લાગ્યા બટેટા વડા ઈ તો ન કીધું જેટલા જણા ને એટલી સ્ટાઈલ બોલો ભાઈ આવી રીતે પાઉંમાં ભરીને ખાય અને મારે આવી રીતે છે ને પાઉંનો કટકો લઈ આવી રીતે ચટણીમાં ડીપ કરું અને આ ખાઈ જાવ પેલા હારે બધી બદલ્યું છે ન્યૂ સ્ટાઇલ ઓલ્ડ સ્ટાઇલ છે આ ન્યૂ સ્ટાઇલ છે આમાં શું છે કે આ પાઉં અને ચટણીનો અલગ ફ્લેવર આવે પછી ભજીયાનો અલગ ફ્લેવર આવે મજા આવે બોલો શું કર્યા હતા બેને એટલું ખાધું તારે જી બોલવું એ બોલ કાંઈ વાંધો નહીં કાંઈ નહીં બોલે ઓરિસાઈ ગયેલા ભાઈ બોલો કાંઈક બોલવા જાય તે ફટ કાપી જાય થોડી કંઈક બોલવા જાય, ફટ હમણાં કાપી તો જાય. એમ બોલવાના હતા એમ જવા દો મૂડ વયું ગયું મૂડ બહુ વયો છે મારે બેન કે સારું માર વિશે ટિપ્પણી નો આવી ગુડ એવું નથી મગજમાંથી વયું ગયું ના ના હવે એનું તો જીભેથી વયું જાય મગજ જ ન જાય એનું મગજમાં તેને કોઈ દી ન જાય જીભેથી લગ્ન પછી જાતા થઈ ગયું હમ. લગન પછી જઈ ગયું હશે કદાચ લગન પહેલા નહોતું એનો વારો આવી ગયો છે હા શું પણ મેઇન કારીગર ખીચડી શાક ખાઈ જજો મેં રિયાને કીધું કે ખીચડી શાક થોડાક ખાઈશ પછી માથે થોડાક ભજીયા ખાઈશ એ આપણે બધું લૂંટી જ લેવું હોય કા પેલા પેટને સારું ભોજન એના પછી તળેલું ભોજન આપીએ એને પછી છાશ આપીએ એને એમ થાય કે ના પેલા તો સારું એવું ભાઈ કે અંદર ખાના છે કે પેટમાં લેયર લેયર ખાના ગોઠવી છે લેયર તળિયાનું લેયર ગોઠવી છે હવે તમે કયો કેવા લાગ્યા તમને તમારા બનાવેલા સારા લાગ્યા મને તો બધા રિવ્યુ આપે પછી મને એમ થાય ને કે ના હવે બરાબર છે કા તમને કેવા લાગ્યા હવે તો એટલી હિંમત વધી રહી હમણાં તો કીધું કે આ યાદ કરવાની હોય કયું બોલ્યો ભાઈના પક્ષમાં બોલવું પડે મારે બેસ્ટ બન્યા છે બેસ્ટ વેઇટિંગમાં ચાલે છે ખુરશીની બોલબાલા છે જેટલી ખાલી થાય છે એટલી ભરાતી જાય છે
અહીંયા તો વેલા તે પહેલા ના ધોરણે જવાનું હોય. અમે કેમ ગોઠવાઈ ગયા હટ દઈને. મોટું ટેબલ લઈ લેવું યાર. પેલા ગાણે ખાઈને કયો કેવા લાગ્યા. અમે ટેસ્ટિંગ તો કર્યું હતું ને મસ્ત. અમે આ વાતાવરણમાં ભજીયા ખાવાની મજા કંઈક અલગ હોય કા પચીએ જાય અત્યારે. એમ ભજીયાને તોલે કઈ આવે ફાઇનલી વાગી ગયા છે 2:30. સૌ પોતપોતાના કામે લાગી ગયા છે. ના હું તમને બતાવું, અમારા બાપુજી બેસી ગયા છે જમવા સૌથી છેલ્લે. એટલે કાંઈ વહુ ઉતાવળી થઈને ખાઈ લીધું. બોલો. આજે ઊંધું થઈ ગયું બહુ ઉતાવળી થયું પહેલા જમી લીધું કુર્સી ખાલી કરે ત્યારે ખવાય ને. થાય છે કુર્સી ખાલી થાય ત્યારે એટલે તમારું કહેવું એમ છે કે વહુનો ત્રાસ વધતો જાય છે. રાત નહીં ભૂખી થઈ ગયા તો બેસી જાવ. બાપુજી તમે બે ભૂખા થયા છો ને તમે પહેલા જમી જાઓ મને ભૂખ નથી લાગી આજે નકર બાપુજી અમારી હારે જ હોય કરીએ હા અમારે ભેગા જ હોય બાપુજી મારી અહીંયા ફરીથી બેવું છે ને બેને. બાપુજી હવે જગ્યા નથી હવે ખીચડી ખાધી ને માથે ભજીયા ખાધા ડબલ જમવા હવે રાતની રજા એટલે ફાઇનલી અમારી ઘરે છે ને આ ભજીયાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. બધાએ જમી લીધું છે. આમ જો બધાએ પોતપોતાના કામે લાગી ગયા છે. આ એક પોઝિટિવ વાત છે. આ પોઝિટિવ વાત સાથે આજની આ વાત નાની અજીતના વિરામ આપી છે. ફરી મળીશું નવી પોઝિટિવ કંઈક વાત લઈને તમારી સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી દઈએ તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો.